વેલકમ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ વિડીયોમાં જોવાના છે કે કેન્સલ કઈ રીતે કરવાનું જીકાસ પોર્ટલ પરથી એડમિશન. તો સૌથી પહેલાં આપણે જે એડમિશન વખતે કન્ફર્મેશન કર્યું હોય તો કન્ફર્મેશન માટે ઓટીપી જે આવે તે જ પ્રકારનો ઓટીપી કેન્સલેશન માટે પણ આવશે. કેન્સલ કરવા માટે તમે ઓટીપી નાખશો ત્યારબાદ કેન્સલ થઈ જશે અને એક આવું પોપઅપ આઇકન દેખાશે. હવે કેન્સલેશન માટેની પ્રોસેસ તમે આ ઉપર બતાવ્યા સ્ક્રીન પર જોઈ શકો છો. તેમાં જે તમારું કન્ફર્મેશનનું જે એડમિશનનું છે તેમાં કેન્સલ એડમિશનમાં એક ક્લિક કરવાનો છે, કેન્સલ એડમિશન એના પર ક્લિક કરવાનું. ત્યારબાદ ઓટીપીનું જે ઓપ્શન આવશે તે ઓટીપી નાખવાનો એટલે તમારું એડમિશન કેન્સલ થઈ જશે. ત્યારબાદ તમારે કોલેજને મેલ કરવાનો, કોલ કરવાનો અથવા રૂબરૂ ત્યાં સંપર્ક કરીને તમારી માહિતી કમ્પ્લીટ પૂરી કરી લેવાની કે કેન્સલ થઈ ગયું છે. રિફંડ કોલેજથી મળી શકે તો લઈ લેવાનું, ના મળે તો વાત કરી જોવાની કે રિફંડ જોઈએ. અમુક કોલેજ આપી શકે છે, અમુક કોલેજ નથી આપતી. એ કોલેજની ઉપર ડિપેન્ડ રહેલું હોય છે. હવે કોઈ પણ પ્રોબ્લેમ હોય જીકાસ પોર્ટલ પર તો હું તમને સ્ક્રીન પર 2 નંબર આપીશ, એ નંબર તમે ટ્રાય કરી શકો છો. જો કોઈ ટેકનિકલ ખામી હોય તો અલગ નંબર છે, કોઈ નોન ટેકનિકલ હોય તેનો અલગ નંબર છે.